સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસમાં હવે એફએસએલ તપાસ કરશે। નોંધનીય છે કે જે રીતે આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું અને ત્યારબાદ ધરપકડના પણ સમાચાર સામે આવ્યા અને ત્યારબાદ હવે ઈડી દ્વારા તમામ પુરાવાઓની એફએસએલ તપાસ થશે। કલેક્ટરની ઓફિસ અને સાથે જ નિવાસી સ્થાનેથી મળેલા એ તમામ પુરાવાઓની હવે તપાસ કરવામાં આવશે। એફએસએલ તપાસમાં મોટા ખુલાસા સામે આવી શકે છે અને હજુ પણ બીજા અનેક નામો સામે આવે તેવી પણ સંભાવનાઓ સેવાઈ રહી છે। તો સમગ્ર આ જે કૌભાંડ સામે આવ્યો હતો ત્યારબાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી અને ગતરોજ ઈડી દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી અને હવે કલેક્ટરની ઓફિસ અને સાથે જ નિવાસી સ્થાનેથી મળેલા તમામ પુરાવાઓની તપાસ હાથ ધરવામાં આવશે અને આ તપાસમાં અનેક મોટા ખુલાસાઓ પણ થઈ શકે છે અને બીજી તરફ અનેક મોટા માથાઓના નામ પણ સામે આવી શકે તેવી પણ અત્યારે પ્રાથમિક માહિતી સામે આવી છે। સમગ્ર આ સુરેન્દ્રનગર જમીન કૌભાંડ જે સામે આવ્યો હતો તેને લઈને હવે ઈડી દ્વારા તમામ પુરાવાઓમાં એફએસએલમાં તપાસ થશે। વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય જોડાયા છે। મૌલિક, જે સુરેન્દ્રનગરનો આખો આ કૌભાંડ હતો તેમાં ધરપકડથી લઈને હવે જે પુરાવાઓ છે તેની તપાસ આગળ કરવામાં આવશે। આવનારા સમયમાં અનેક મોટા ખુલાસાઓ થઈ શકે છે। બિલકુલ, જે રીતે આ જમીનનું કૌભાંડનો સમગ્ર કેસ છે, ઈડી દ્વારા રિમાન્ડ છે તે મેળવવામાં આવે છે કલેક્ટરના। ત્યારે કલેક્ટર પાસેથી જે અલગ અલગ 11 જેટલી ડિવાઇસ મળી છે, જેમાં પેનડ્રાઈવ, હાર્ડ ડિસ્ક સહિતની વસ્તુનો સમાવેશ થાય છે। સાથે જ 2 ફોન્સ છે તે પણ મળ્યા છે। આ તમામ જે ડિવાઇસ છે તેને ડિકોય કરવા માટે એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવશે। સાથે સાથે જે અન્ય જે પુરાવા છે જરૂરી તે આમાંથી મેળવી શકાય, જેમ કે વોટ્સએપ ચેટ છે તે પણ રિકવર કરવા માટે એફએસએલમાં જે આ ડિવાઇસો છે તે મોકલવામાં આવશે। મહત્વનું છે કે જે રીતે ઈડી દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી અને સુરેન્દ્રનગર કલેક્ટર છે તેમની તપાસમાં એવું બહાર આવ્યું છે કે તેમને ગુનામાંથી 10 કરોડ જેટલી જે આવક છે તે મેળવી છે, એટલે કે પીઓસી છે તે 10 કરોડ રૂપિયાની છે। સાથે સાથે જે લાંચની રકમ આવતી હતી તેમાંથી 50% રકમ છે તે કલેક્ટરને જતી હોવાની પણ ઈડીની તપાસ છે તેમાં સામે આવ્યું હતું। જ્યારે ચંદ્રસિંહ મોરી છે તેમને 10% રકમ છે તે મળતી હતી। આ સમગ્ર જે કૌભાંડ છે તેમાં ન માત્ર ચંદ્રસિંહ મોરી અને કલેક્ટર રાજેન્દ્ર પટેલ, પરંતુ કલેક્ટર કચેરીના બીજા 2 થી 3 અધિકારીઓ છે તેમના પણ નામ સામે આવ્યા છે। ત્યારે હવે જે ઈડીને પુરાવા મળ્યા છે કલેક્ટરની તપાસ દરમિયાન, જેમાં તેમનો ફોન્સ છે, પેનડ્રાઈવ છે, હાર્ડ ડિસ્ક છે, આ તમામ પુરાવા છે તે એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવશે। જે ચેટ છે તેની પણ તપાસ છે તે કરવામાં આવશે। જી બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો આવનારા સમયમાં અનેક મોટા ખુલાસાઓ પણ થઈ શકે છે અને અનેક નામો સામે આવી શકે તેમ છે।